અખિલેશ યાદવ અને અરવિંદ કેજરીવાલે ગુજરાત શિક્ષણ મોડેલ ઉપર ઉઠાવેલા સવાલો બાદ રાજનીતિ તેજ થઈ છે। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે ભાજપનું ગુજરાત મોડેલ ગુજરાત અને આખા દેશમાં શિક્ષણ ક્ષેત્રે નિષ્ફળ છે। ગુજરાતના બાળકો માટે અવાજ ઉઠાવવા બદલ કેજરીવાલનો આભાર। 5 વર્ષમાં ભાજપની સરકારે 5000 સરકારી સ્કૂલ બંધ કરી છે। ખાનગી સ્કૂલો ખોલવા માટે સરકારી સ્કૂલ બંધ કરવામાં આવે છે। સરકારી સ્કૂલમાં ન તો ભરતી કરે છે ન તો શિક્ષણ સુધારવા દેતા, જેથી પોતાનો ધંધો ચાલે। ટ્વીટ કરવાથી નહીં, તમે પરિસ્થિતિ સુધારો। તમે છેલ્લા 5-7 વર્ષમાં 5000 સરકારી સ્કૂલો બંધ કરી છે। શરમ આવી જોઈએ। તમે ખરેખર તો 10,000 સ્કૂલો સરકારી ખોલવી જોતી હતી, પણ ભાજપવાળાની પ્રાઇવેટ સ્કૂલો ખોલવા માટે સરકારી સ્કૂલો બંધ કરે છે। સરકારી સ્કૂલોમાં ભરતી નથી કરતા, સરકારી સ્કૂલમાં શિક્ષણ સુધરવા નથી દેતા, કારણ કે પોતાનો ધંધો ચાલે। એટલે આ વાત વાસ્તવિકતા છે અને ગુજરાતની જનતા પણ જાણી ચૂકી છે। પણ હું અરવિંદ કેજરીવાલજીનો ફરીથી ગુજરાતની જનતાનો અવાજ બનવા બદલ આભાર વ્યક્ત કરું છું।